હા હા હા, અરે થઈ જશે થઈ જશે. અરે કહું છું તમને થઈ જશે. હવે ચલો, મારે બીજો એક ફોન આવે છે. હલો. હા. ના થાય ભાઈ, થતું હોય 2 દિવસમાં આ કામ. ના 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 ના, કંપનીને કહી દો કે પ્રોપર ટાઈમ લાઈન આપે, ઈમેલ કરી દે ડિટેલ્સ, હું અપ્રૂવ કરું પછી કરે. ચલો, મને બીજો એક ફોન આવે છે, પછી વાત કરું. હલો. કોણ બોલો? આ નંબર કેવી રીતે આવ્યો તમારી પાસે? તમને તો મેં બીજો નંબર આપ્યો હતો. આવું જોઈને આપણને એવું થાય ને કે યાર, જેટલા ફોન વધારે હોય એવો માણસ બિઝી હોય, જેટલા સિમ કાર્ડ જેટલા ફોન આપણે વધારે રાખીએ એટલું આપણા કામમાં સારું થઈ શકે. પણ શું તમને ખબર છે કે આપણે સિમ કાર્ડ એક લિમિટથી વધારે લઈએ ને તો સરકાર આપણી જોડેથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ એટલે ફાઇન લઈ શકે છે. કેટલા સિમ કાર્ડ આપણે રાખવા લીગલ છે અને આપણે કઈ રીતે ચેક કરી શકીએ કે આપણા નામે અત્યારે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે? તો એના માટે તમે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણા ફોનમાં સિમ કાર્ડ એડ કરવા બહુ જ ઇઝી થઈ ગયું છે. આપણે પેલી સિમ ટ્રે કાઢીને કે પછી બેટરી કાઢીને સિમ કાર્ડ નાખવા નથી પડતા. ઈ સિમ આપણા ફોનમાં એડ કરી શકીએ અને ડિપેન્ડિંગ ઓન ધ ફોન 5 થી 8 ઈ સિમ આપણે એડ કરી શકીએ દરેક ફોનમાં. પણ આપણે કરી શકીએ બધી વસ્તુઓ જો કરવા જઈએ ને તો દંડ થઈ શકે છે. ટેલિકમ્યુનિકેશન્સ એક્ટ 2023 જે ગયા વર્ષે જ આપણા દેશમાં અમલીકરણ થયો છે, એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આપણા દેશમાં પોતાના નામે 9 સિમ કાર્ડથી વધારે ના લઈ શકે. અને એમાં બી જો એ વ્યક્તિ અગર જમ્મુ અને કાશ્મીર, આસામ કે નોર્થ ઈસ્ટ રિજનમાંથી હોય તો પોતાના નામે 6 સિમ કાર્ડથી વધારે નથી લઈ શકતા. મેક્સિમમ નંબર ઓફ સિમ કાર્ડ છે એનાથી વધારે જો સિમ કાર્ડ કોઈ પણ વ્યક્તિના નામે છે તો પહેલા ગુનામાં એમને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને પહેલા ગુના પછી બી જો એમના નામે વધારે સિમ કાર્ડ છે તો એમને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને આ ટેલિકમ્યુનિકેશન એક્ટમાં એવું પણ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ફ્રોડ્યુલન્ટ મીન્સ યુઝ કરીને એટલે ઠગબાજી કરીને જો સિમ કાર્ડ પોતાના નામે લે છે કે પોતે વાપરે છે તો એવા સંજોગોમાં તો એમને 3 વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો ફાઇન પણ થઈ શકે છે. હવે આવા કોઈ ફાઇન નથી જોઈતા તો એક કામ કરવાનું છે, આપણે ચેક કરવાનું છે કે આપણા નામે કેટલા સિમ કાર્ડ છે. કઈ રીતે ચેક કરી શકીએ? તો સંચાર સાથી પોર્ટલ ઉપર જવાનું છે. સ્ક્રીન ઉપર દેખાય છે એ લિંક ઉપર જઈને કે પછી એ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, એના ઉપર ક્લિક કરીને તમે સંચાર સાથી પોર્ટલ ખોલી શકશો. એના ઉપર ક્લિક કરશો એટલે નીચે નો યોર મોબાઈલ કનેક્શન્સ લખેલું આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે આપણે આપણો ફોન નંબર નાખવાનો છે. જે કેપ્ચા કોડ દેખાય છે એ નાખીને વેરીફાઈ કરવાનો છે એટલે આપણા ફોનમાં એક ઓટીપી આવી જશે. ઓટીપી એન્ટર કરશું તો સ્ક્રીન ઉપર દેખાશે કે આપણા નામે કેટલા નંબરો છે. અહીંયા ચેક કરી લેજો, ખોટું આપણી પહેલા બીજું કોઈ ચેક કરે ને આપણને દંડ થઈ જાય એવું ના થાય. ટૂંકા વિડીયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી છે અને જો તમને આજે કંઈ નવું જાણવા મળ્યું હોય તો કમેન્ટમાં મને જણાવજો કે આ નવી માહિતી હતી. આવી જ માહિતી માટે, આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. વીટીવી ગુજરાતીનો એપ ડાઉનલોડ કરી દેશો ને તો પણ આ વિડીયોઝ તમને જોવા મળશે.